હાય ઐશ્વર્યા, મારું નામ મનન છે, મનન મહેતા. સાચું કહું ને તો મને તારા જેટલું સારું બોલતા નથી આવડતું અને મારું ભણતર ઇંગ્લિશ મીડિયમમાં થયું છે, એટલે ગુજરાતી પણ એટલું સારું નથી આવડતું. ટુ બી વેરી ઓનેસ્ટ, ઘણી બધી છોકરીઓ છે મારા ફ્રેન્ડ સર્કલમાં, પણ જ્યારે તને પહેલી વાર જોઈને તો કોણ જાણે કેમ મને એવું લાગ્યું કે આપણી કોઈ જૂની ઓળખાણ છે, કોઈ પાછલા જન્મના અધૂરા સંબંધ. આઈ નો ઐશ્વર્યા, તને એમ થતું હશે કે હું આ બધું સિમ્પથી માટે કહી રહ્યો છું, રાઈટ? પણ એવું કશું જ નથી. આઈ નો કે તું હેન્ડીકેપ છે, તારે પગ નથી તો નથી. જો ઐશ્વર્યા, પગ લાકડાના હોઈ શકે પણ મન ક્યારેય લાકડાના ન હોઈ શકે, રાઈટ? ટ્રસ્ટ મી, હું આખી જિંદગી તારો સાથ નિભાવીશ, તારો હાથ પકડીને ચાલીશ. તને ઠોકર વાગશે ને તો પણ તને પડવા નહીં દઉં. 7 જન્મની તો મને નથી ખબર, પણ આ જન્મમાં હું તારો હાથ ક્યારેય નહીં છોડું. આઈ પ્રોમિસ. આઈ એમ સોરી, મેં આ રીતે પહેલાં ક્યારેય બિહેવ નથી કર્યું. આઈ એમ રિયલી સોરી. ઐશ્વર્યા, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, થોડું પાણી મળશે પ્લીઝ? થેન્ક યુ. Food. I must say this world is full of emotional fools. કેટલું ઇઝી હોય છે નહીં તારા જેવી હેન્ડીકેપ છોકરીઓને ફસાવવી. તું હેન્ડીકેપ છે તો શું થયું? છે તો કરોડોપતિ ઘરમાંથી ને. અરે આટલા રૂપિયા માટે તો માણસ કોઈનું ખૂન પણ કરી નાખે, જ્યારે મારે તો ફક્ત તારા જેવી જોડે લગ્ન કરવાના છે. એન્ડ આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ બેડ ડે. બસ ગળગળા થઈને ઇમોશનલ વાતો કરીશ, સારું સારું બોલીશ એટલે પત્યું. આવી જઈશ તું મારા હાથમાં. થેન્ક યુ. ઓકે ઐશ્વર્યા, હવે હું રજા લઉં. તારો જે પણ જવાબ હોય એ મને ફોન કરીને જણાવી દેજે, ઓકે? અને ઐશ્વર્યા, હવે હું તને મળવા નહીં આવું, સીધો બોમ્બેથી જાન લઈને જ આવીશ. ટિલ ધેન ટેક કેર ઓફ યોર સેલ્ફ, ઓકે?